हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीः अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्र स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 3। देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्युद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यम् संग्रामं न करिष्यसि संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि। ભગવાને સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને સમજાવ્યું આત્મજ્ઞાન સ્વયં આશ્ચર્ય છે। જો આ સમજ પૂર્ણતઃ આશ્ચર્ય દર્શન શ્રવણ વર્ણન દ્રષ્ટા શ્રોતા વક્તા કોઈ પણ પ્રકારે જોઈએ આત્મા અને આત્મજ્ઞાન એ આશ્ચર્ય માત્ર છે અર્જુન। અને એટલા માટે અર્જુન ધારો કે પણ તને ન સમજાયું હોય તો દુઃખી થવાની જરૂર નથી, પોતાના પર કોઈ આરોપ કરવાની જરૂર નથી। આ આત્માને આ પ્રકારે સમજવાનો છે એ હકીકત છે, પણ ન સમજાય તો દુઃખી થવાની પણ જરૂર નથી।
અને આગળ ભગવાન હવે શંકરાચાર્યજી કહે છે અથ ઇદાનીમ પ્રકરણાર્થમ ઉપસંહરન બ્રૂતે. ત્રીજા શ્લોકમાં ભગવાન જે એમણે પ્રકરણ શરૂ કર્યું છે, એટલે જે આત્મજ્ઞાનના ઉપદેશનો પ્રારંભ ભગવાને જે કર્યો છે એનું હવે શું કરી રહ્યા છે? ઉપસંહાર કરી રહ્યા છે. જાસમન એનો અર્થ શું થયો? હવે પછી કોઈક નવો વિષય શરૂ થશે. દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. હે ભારત, ભારત કોને કહેવાય? ભા બ્રહ્મ વિદ્યાયામ રમતે ઇતિ ભારત. ભારત દેશ કોને કહેવાય? જે બ્રહ્મ વિદ્યામાં રમણ કરનાર છે, જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરનાર છે. જોવાનું છે કે આપણી પાસે આ ખજાનો છે, આપણી પાસે આ જ્ઞાન છે, આપણી પાસે આ પદ્ધતિ છે, પ્રક્રિયા છે, પણ આજે 90% લોકો શું કરી રહ્યા છે? પરદેશની સંસ્કૃતિનું અનુકરણ કરે. જો વિચાર, અમેરિકાથી એક ભાઈ સ્વયં બહુ ધાર્મિક, આ સમજો, એવું માનવાનું નહીં ગીતા ભણે તો જ માણસ આધ્યાત્મિક હોય અને ભારતમાં હોય એટલે જ માણસ આધ્યાત્મિક હોય, આ સમજવાનું. અને ગોરી ચામડીનો એટલે ભોગી જ હોય એવું પણ કંઈ સમજવાની જરૂર નથી. અધ્યાત્મ એટલે તમે આ જગતને કયા પ્રકારથી જુઓ છો. જો વિચાર, આ અદ્ભુત જગત છે, એને સમજવાનો પ્રયત્ન કરવો એ પણ અધ્યાત્મ જ છે. એક પરદેશી ભાઈ આધ્યાત્મિક, બિલકુલ એમની બુદ્ધિ આધ્યાત્મિક છે, એટલે એમને એમ થયું કે આખી દુનિયા અધ્યાત્મ માટે ભારત જાય છે, હું ભારત જાઉં. ત્યાં સમજો, એ ભારત આવ્યા, પણ એમણે પેપરોમાં જે જોયું, ટીવી પર જે જોયું, આજે ટીવી પર જે આવે શું આવે? જો વિચારો, સમજવાનું કેવા પ્રકારના નાચ ગાન આવે, ટીવી જુઓ, પિક્ચર જુઓ, અને શરમની એ હદ થઈ ગઈ છે કે દીકરો અને બાપ સાથે બેસીને જ જોતા હોય પિક્ચર પાછું. આ ભારતીય સંસ્કૃતિ છે. જો એટલે હું વારંવાર કહું છું, આ ટીવી પર પણ જે આવે નાચ કૂદ જે કરતા હોય, અને આખો દિવસ બહેનો પેલી ટીવી પર બેઠી જ હોય, શું જોઈને કરશો તમે? આ તમારું દુઃખની નિવૃત્તિ કરશે? આ તમારા મનને શાંત કરશે? પેલા ભાઈ બહુ મોટી આશા લઈને આવ્યા, જો આ સમજજો, પણ એમણે જે જોયું ટીવીમાં, પેપરોમાં, માઇકમાં, લોકોની સાથે વાતો કરી, લોકોનું જીવન જોયું, હતાશ થઈ ગયા ભાઈ. વિચારો, એમણે પુસ્તક લખ્યું, વિચારજો, એમણે પુસ્તક લખ્યું કે હું આવી આશા સાથે ભારત ગયો જ નહોતો. આજે કઈ બાજુ છે આપણે? પેપ્સીને કોક પીએ એ મોટો કહેવાય, કલ્ચર્ડ કહેવાય. મંદિરમાં જાય તો એ તો કોણ કહેવાય? ડોબો કહેવાય. જો સમજો કયા પ્રકારની સંસ્કૃતિમાં આપણે જીવીએ. જો સમજો, આપણને ખ્યાલ જ નથી. ભારત, ભારત એટલે શું છે? જે બ્રહ્મ વિદ્યામાં રમણ કરનાર છે. તો કોને બ્રહ્મ વિદ્યામાં રુચિ? એટલે ભગવાને કહેવું પડે આ આત્મજ્ઞાન શું છે? આશ્ચર્ય જ છે. એટલું જ નહીં, એ ફક્ત સામાયિક ને ટીવી ને પિક્ચર જોયા એમ નહીં. અનેક આશ્રમો ફર્યા, આશ્રમો પણ શું થઈ ગયા છે? વ્યવસાય થઈ ગયો. સુખ, શાંતિ, મુક્તિ એ પણ શું થઈ ગયું? આજે વ્યવસાય છે. જ્યાં સમજો, જ્યાં ધર્મ નથી, જ્યાં વ્યવસાય છે. ડોક્ટરો વ્યવસાય કરતા થઈ ગયા. 500માં પતતો તો પેલો 5000નો ખર્ચો કરાવે. વિચારી, 2 દવાથી ચાલતું હોય, 10 દવા લખીને આપ્યા. વિચારી જુઓ, કેમ? પેલો દવાની કંપની વાળો એને શું કરતો હોય? સમજો, એક બા બતાવવા ગયા ડોક્ટર, બિચારા માથામાં સણકા ભરતા, માને બચાવવા ગયા ડોક્ટર. કઈ વસ્તુ નીકળી નહીં. જો સમજો, કાર્ડિયોગ્રામ કરાવ્યો, સોનોગ્રાફી કરાવી, મગજનું MRI, બધું જ કરાવ્યું. આ સમજો, બધું જ નોર્મલ આવ્યું 81 વર્ષના બાદ. જો સમજો, અને છતાં પણ કાગળમાં 10 દવા લખીને આપી. વિચાર, એટલે બા બીજા ડોક્ટર પાસે ગયા, એમના ભત્રીજા પાસે. ભાઈ આ બધી બહુ બધી દવા લખી આપી, ભાઈ શું કરવા? કાકી કશું લેવા જ નથી, એનો ધંધો કરે, તમે શાંતિથી જીવો, તમને કઈ નથી. જો સમજો, વિચારી, એનો અર્થ શું થયો? આ જીવંત શરીરને પણ એ લોકો શું માની રહ્યા છે?
ધંધાનું સાધન માની રહે. માનવતા ક્યાં ગઈ? જો આ વિચારો. જો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હોય તો દવા લખી આપવાની જરૂર. હા, કંઈક નીકળ્યું હોય ને તમે કંઈક દવા આપો તો સમજો. પછી પેલો બાએ પૂછ્યું, પણ ભાઈ આપણી દવા શાની લે? કાકી કશું નથી, આ એક દવા દુખાવાની છે અને દુખાવાની સાઈડ ઇફેક્ટ માટે આ બીજી દવા છે ને એની સાઈડ ઇફેક્ટ માટે આ ત્રીજી દવા છે. સમજો. ભગવાન શું કહે છે? ભારત. અર્જુન તું ભારત છે, બુદ્ધિશાળી છે, પ્રભાવશાળી, તેજસ્વી છે. ભલે આત્મજ્ઞાન આશ્ચર્ય છે પણ અશક્ય નથી. જા સમજવા. અર્જુન, આત્મજ્ઞાન ભલે આશ્ચર્ય છે, તું ભારત છે, તેજસ્વી છે, તું એ સમજી શકીશ. હતાશ થવાની જરૂર નથી. હે ભારત, એક જ છે આ બધી ચર્ચાનું મૂળ, બધી ચર્ચાનો સાર અર્જુન આ એક જ છે. દેહી નિત્યમ અવધ્ય. આ દેહી કેવો છે? આત્મા, આ શરીરમાં રહેનાર આત્મા, આ દેહી કેવો છે? અવધ્ય. કોઈ એનો વધ કરી શકે એમ છે જ નહીં. અને એવું નથી કે આ મનુષ્ય શરીરમાં સર્વાણી ભૂતાની, સર્વભૂતોમાં એ આત્મા તો વિલસી જ રહ્યો છે. એક જ આત્મા સર્વમાં વિલસી રહ્યો છે અને આત્મા કેવો છે? અવધ્ય. કોઈ એનો વધ કરી શકે એમ નથી, કોઈ એને મારી શકે એમ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વદા સર્વ અવસ્થાસુ અવધ્ય. સર્વદા. સર્વદા એનો અર્થ છે જ્યારે તમે પોતાને મર્ત્ય માની રહ્યા છો ત્યારે પણ આ આત્મા તો કેવો છે? અવધ્ય. સર્વ અવસ્થાસુ. કોઈ પણ અવસ્થા હોય. જો એટલે વારંવાર કહું, તમે જો એમ માનતા હોય કે વિશેષ પ્રકારનું જીવન પદ્ધતિ તમે જીવો તો તમને આત્મજ્ઞાન થાય, વિશેષ પ્રકારની પદ્ધતિને જ આત્મજ્ઞાન કહેવાતું હોય, એવું નથી. આ સમજો. હું વારંવાર એટલે બધાને કહું. એટલે શંકરાચાર્ય શું કહે છે? સર્વ અવસ્થાસુ. કોઈ પણ અવસ્થા હોય, શરીરની કોઈ અવસ્થા હોય, બાહ્ય દ્રષ્ટિએ કોઈક અવસ્થા હોય, આત્મા તો કેવો છે? અવધ્ય. કોઈ એનો નાશ કરી શકે એમ નથી, એ નિત્ય છે. સમજવાનું આટલું જ છે કે મૃત્યુ તમને સ્પર્શી શકે એમ નથી. મૃત્યુનો આત્મા પણ કોણ છે? તમે છો. એટલે કઠોપનિષદમાં યમરાજાએ કહેવું પડે કે આ પરમાત્મા, આ આત્મા કેવા છે? મૃત્યુ અસ્ય ઉપસેચનમ. ભોજન કરીએ ને, દાળ હોય, ભાત હોય, શાક હોય, રોટલી હોય, આ મુખ્ય ભોજન કહેવાય. જો તમે આ બધું શું છે? મુખ્ય ભોજન. ઓદનમ એને કહેવાય. પણ આ બધી વસ્તુને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શું કરતા હોઈએ? પેલી ચટણી લઈએ, અથાણું લઈએ. જો આવી છે ચટણી છે, અથાણું છે, સોસ છે. એને સંસ્કૃતમાં ઉપસેચનમ કહેવાય. એને સંસ્કૃતમાં શું કહેવાય? ઉપસેચ. જેને ચાટવામાં આવે. જો આ આયુર્વેદમાં ઘણી બધી દવા હોય ને એમાં આવે આ શબ્દ. જો ધારો કે સીતોપલાદી આપણે લઈએ ને, એ સીતોપલાદી શું કહેવાય? ઉપસેચનમ કહેવાય. કેમ? પેલું ચૂર્ણ લઈએ, એમાં મધ નાખી અને પછી ગુજરાતીમાં કાલવવું કહેવાય. આ શબ્દો એ બધા ચાલ્યા. આ સમજ. પેલો 80 વર્ષનો હોય તે મિક્સ કરવું બોલે. જો આ સમજો. પછી એને શું કરીએ? આપણે ચાટીએ, એને ઉપસેચન કહેવાય. એનો અર્થ શું થાય? એ ભોજનનું મુખ્ય અંગ નથી, ફક્ત ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે જ છે. એટલે યમરાજા સ્વયં શું કહે છે? મૃત્યુ અસ્ય ઉપસેચન. આ મૃત્યુ તો એના માટે શું છે? ચટણી છે. જો આવી સમજો. નિત્યમ અવધ્યનો અર્થ શું થાય? મૃત્યુનો પણ જે આત્મા છે, મૃત્યુ જ એના માટે ચટણી છે. કાલો જગત ભક્ષક. આ સંપૂર્ણ જગતનું ભક્ષણ કરનારા કાળ છે, મૃત્યુ છે. પણ એ પરમાત્મા કોણ છે? મહાકાલેશ્વર. જો આ સમજો. આપણે દર્શન કરી આવે, લાંબા થઈને પગે લાગી આવે કાલેશ્વર. કાળનો પણ કાળ કોણ છે? એ પરમાત્મા, જે તમે છો.
અર્જુન આ જ સર્વાણી ભૂતાની, તો પછી એમાં રડવાનું શું? જો આ સમજ, નત્વમ શોચિ તું અર્હસી, એમાં શોક શું કરવાનો અર્જુન? આત્માનો કોઈ વધ કરી શકે, કોઈ નાશ કરી શકે એમ છે જ નહીં. અને જેનો નાશ થવાનો છે એ તો શું છે? પરદેશમાં અનેક આધ્યાત્મિક ચિંતકો થઈ ગયા. સમજ, એને ફિલિપ્સ લો કહેવાય. જો સમજ, વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇઝ ગોઈંગ ટુ હેપન. જે થવાનું છે એ તો શું છે? થઈને જ રહેવાનું. આ શરીર વિકારી છે તો એને શું થવાનું છે? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ. જો સમજ, તું આ શરીરને સાચવતો હોય કે તું આ શરીરને જોઈને રડતો હોય, કેમ? ભીષ્માદિની સર્વભૂતાની એટલે કોણ છે? કોને માટે રડી રહ્યો? આ ભીષ્માદિ માટે તું રડી રહ્યો, પણ એ બધા પણ કોણ છે? અવધ્ય છે ને. એ શરીર રૂપે તો શું થવાનો? નાશ થવાનો જ છે. તો એને માટે સર્વાણી ભૂતાની તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. આ સર્વ એટલા માટે એટલે શું છે? આત્મા નિત્ય અવધ્ય છે, તો પછી આ સર્વ ભૂતો માટે શોક કરવો તારા માટે અયોગ્ય છે. સર્વસ્ય પ્રાણી જાતસ્ય દેહે વધ્યમાને ભી. આ દેહ તો વધ્ય જ છે. અયમ દેહી ન વધ્ય. આ શરીરનો જન્મ મૃત્યુ છે, આત્માનું જન્મ મૃત્યુ થતો જ નથી. અને એટલા માટે આત્મા ક્યારેય શોકનું કારણ બની શકે એમ છે જ નહીં. જો એનો અર્થ શું થયો? સતત આપણા મનમાં એક વાત સ્પષ્ટ રહેવી જોઈએ, મૃત્યુ મને સ્પર્શી શકે એમ નથી. ચાલો, મૃત્યુ શરીરને સ્પર્શે, મૃત્યુ મન બુદ્ધિને સ્પર્શી શકે, આત્માને સ્પર્શી શકે એમ છે જ ને. આપણને તો શિયાળાની રાત્રે પેલું કૂતરું રડે ને તોય શિયાળાની રાત્રે પરસેવો છૂટી જાય. જા સમજ, કોઈ ફરક નથી પડતો. ન હન્યતે હન્યમાને શરીરે. અર્જુન, આ શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો નાશ થતો નથી. જો અનેક શબ્દમાં ભગવાન કહી ગયા, અનેક દ્રષ્ટાંતો આપીને ભગવાને વાત કરી કે અર્જુન, દેહનો નાશ થઈ શકે, આત્માનો નાશ થઈ શકે એમ છે જ નહીં. અને જો આત્માનો નાશ થઈ શકે એમ નથી તો પછી શોક માટે પણ કોઈ કારણ છે જ નહીં. અશોચાનન્વ શોચસ્વમ. એ વાત તમારી સાચી. ચાલો, આત્મા અજર અમર છે, અવધ્ય છે, આત્મા શોકનું કારણ નથી. પણ સ્વામિનીજી, અમારા શોકનું કારણ તમે સમજતા જ નથી. ભાઈ મને કઈ, આત્મા અજર અમર છે કે આત્માનો વધ થાય છે કે નહીં થાય એમાં મને કઈ ફરક પડતો જ નથી. સમજો વિચાર કેમ? શંકરાચાર્યજી ચર્ચા કરી, ઇહ પરમાર્થ તત્વ અપેક્ષાયા શોક મોહ વા ન સંભવતી ઇતિ ઉક્તમ. આત્મા પરમાર્થ તત્વ છે, પરમાર્થ તત્વની અપેક્ષાએ શોક અને મોહ શક્ય નથી. આ વાત કહેવામાં આવી. ઇતિ ઉક્તમ. ન કેવલમ પરમાર્થ તત્વ અપેક્ષાયામ એવ કિંતુ. આપણે શોકનું કારણ શું છે? આ આત્મા મરી જાય કે નહીં મરી જાય મને તો કોઈ ફરક પડતો નથી, પણ આ બાજુવાળો રોજ હાંજ પડે ને દુઃખી કરે છે. એટલે આપણા દુઃખનું કારણ કોણ છે? અને રોજ હવાર પડે પેપરમાં આવે, શું આવે? આજે દૂધના ભાવ વધ્યા ને, કાલે ડીઝલના ભાવ વધ્યા ને, પરમ દિવસે શાકભાજીના ભાવ વધ્યા. એટલે હાંજ પડે પડોશી હેરાન કરતો હોય અને સવાર પડે શું છે? ભાવ વધારે. પણ તમે એમ કહેતા હોય આ શોક કરવો યોગ્ય નથી. જા સમજ. એટલે ભગવાન હવે શું કહે છે? પારમાર્થિક રીતે તો શોક યોગ્ય નથી, વ્યવહારિક રીતે પણ શું છે? શોક કરવો યોગ્ય છે જ નહીં. જો આ સમજો, કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં, એ પરિસ્થિતિ તમારામાં શોક જન્માવી શકે એવી કોઈ શક્યતા નથી. આ સમજો. પરમાર્થ જ નહીં, વ્યવહાર પણ શું છે? કોઈ પ્રકારે તમારામાં શોક જન્માવી શકે નહીં. જો વિચાર, એ ભગવાન હવે ખૂબ સુંદર દ્રષ્ટાંત આપે. સ્વધર્મમપી ચ અવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી.
વિકંપિતું, વિચલિત થવું, વિક્ષિપ્ત થવું. ભગવાન શું કહે છે? સ્વધર્મની દ્રષ્ટિએ પણ વિચારીએ તો પણ વિક્ષેપ થવાની કોઈ જરૂર છે જ નહીં. ન અર્હસી, યોગ્ય નથી. બહુ મોટું વાક્ય છે, આ સમજજો. ભગવાન શું કહે છે? સ્વધર્મની દ્રષ્ટિ. કેમ? જન્મ થયો ત્યારથી જ આ તમારી સાથે છે. જો વિચાર, સ્વધર્મનો કોઈ ત્યાગ કરી શકે? હું એટલે વારંવાર કહું છું, કોઈ વ્યક્તિ આ જગતમાં સ્વતંત્ર નથી. તમારે કોઈક ને કોઈક પર તો શું કરવાનું છે? આધાર રાખવાનો જ છે. અને જ્યાં તમે કોઈકના પર આધાર રાખો છો તો પછી એ વ્યક્તિ સાથે તમારે ક્યાંક ને ક્યાંક તો શું કરવું પડે? અમેરિકામાં તમે જાઓ તો મોટા મોટા હોર્ડિંગ્સ હોય આ ધંધા માટેના. તો આ તમારા વ્યવસાયમાં તમારે સફળતા મેળવવી હોય તો શું કરવું જોઈએ? એને માટે પેલું વાક્ય, યુ ડોન્ટ ગેટ વોટ યુ ડિઝર્વ. તમે જેને માટે લાયક છો, પાત્ર છો, એ તમને મળે એવું જરૂરી નથી. યુ ડોન્ટ ગેટ વોટ યુ ડિઝર્વ, યુ ગેટ વોટ યુ કોમ્પ્રોમાઇઝ. સંપૂર્ણ જીવન શું છે? તમે કેટલી બાંધછોડ કરો છો એ પ્રમાણે તમે મેળવી શકો. હું દ્રષ્ટાંત આપો એટલે તમને ખ્યાલ. રસ્તા પર આપણે ગાડી ચલાવીએ તો નિયમ શું છે? ગાડી કઈ બાજુ ચલાવવાની? ડાબી બાજુ ચલાવવાની. જો તમે ગાડીમાં બેઠા છો અને તમે રસ્તા પર છો તો ડાબી બાજુ ગાડી ચલાવવાની. જો આ સમજો બરાબર, આ નિયમ છે. અને તમે ડાબી બાજુ ગાડી ચલાવો છો એ તમે નિયમથી ચલાવો. જો આ સાંભળજો. પણ ધારો કે ડાબી બાજુથી સામેથી મોટી ટ્રક આવી રહી છે ફૂલ સ્પીડમાં, તમારે શું કરવાનું? હું તો ડાબી બાજુ જ ચલવું, નિયમ છે ડાબી બાજુ જ ગાડી ચલાવવાની. રામ બોલો ભાઈ. જો સમજો, છે નિયમ. પણ સામેથી ટ્રક આવતી હોય તો તમારે શું કરવું પડે? ક્યાં તો તમે બાજુ પર ખસી જાઓ અને ક્યાં તો તમે જમણી બાજુ જતા રહો. જો આ સમજો બરાબર. બધી જ જગ્યાએ પેલું અક્કડ થઈને ચાલવું ને. આ સમજો, તમારી આવડત છે, તમારી હોશિયારી છે, પણ એટલે તમને મળે જ એવો કોઈ નિયમ આ જગતમાં નથી. આ સમજો, ક્યાંક ને ક્યાંક તમારે શું કરવું પડે? થોડી ઘણી બાંધછોડ તો કરવી જ પડે. જતું કરવું, આપણે ગુજરાતીમાં એને શું કહેવાય? જતું કરવું. જો એટલે જેટલા માણસ જતું કરતા નથી ને એ પોતે તો દુઃખી થાય, પણ આજુબાજુ વાળા બધાને પણ શું કરતા હોય? એ લોકો દુઃખી જ કરતા હોય. આ સમજો, આમ જ હોવું જોઈએ. જો આ વિચાર, કોણે કહ્યું આમ જ હોવું જોઈએ? આપણું જ્ઞાન કેટલું આવા નિર્ણય કરવા માટે? કોણ કેવો હોવો જોઈએ, કોણે શું કરવું જોઈએ, એના માટે આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ? આ સમજો. પણ એક વસ્તુ છે, સ્વધર્મમપી ચ અવેક્ષ્ય. તમે તમારા પોતાના સ્વધર્મ, જો એટલા માટે ભગવાન ધર્મ એમ નથી કહેતા, પણ ભગવાન શું કહે છે? સ્વધર્મ. તમારે શું કરવાનું છે એ તમારા હાથમાં. અર્જુન, તારો શું ધર્મ છે એ તારા હાથમાં છે. દુર્યોધન શું કરે છે, ભીષ્મ પિતામહ શું કરે છે, એ બધું તારા હાથમાં નથી. મિયા ડૂબલે ક્યું? જાસમ અડધું આપણું દુઃખ કયું છે? પેલા એ આમ કરે ને, પેલા એ આમ કરવું જોઈએ ને, પેલો આમ કેમ કરતો નથી? એટલે ભગવાન શું કે છે? સ્વધર્મ. આ શબ્દ બહુ મોટો છે ને, અહીંયા જ નહીં 18મા અધ્યાય સુધી ચાલશે. આ સમજ. આ શબ્દ ભગવાન શું છે? 18મા અધ્યાયમાં પાછું કે, અને વચ્ચે ઘણી વાર કહેવાનું. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે વ્યવહારિક રીતે તો અર્જુન સ્વધર્મે નિધનમ શ્રેય. પારમાર્થિક રીતે આત્મા શોક અને મોહનું કારણ નથી. એ જ રીતે સ્વધર્મ પણ કોઈને પણ માટે શોક કે મોહનું કારણ છે જ નહીં. જા સમજ. કોઈ પણ પ્રકારે અર્જુન વિક્ષિપ્ત થવાની જરૂર નથી. જો આ સમજ. આપણી મુશ્કેલી જ છે. જો વિચાર, આપણે સ્વસ્થ છીએ ને એટલે આપણે શું માનીએ? મને તો કોઈ રોગ થાય જ નહીં, હું તો સ્વસ્થ છું. જો સમજો. પણ એ સ્વસ્થતા ક્યાં સુધી છે?
જાણીતો આપણે જે જગતમાં જીવીએ છે, આપણે જે હવા ફેફસામાં લઈએ છે, આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ, એમાં અનેક પ્રકારના રોગ જન્માવે એવા જંતુઓ છે જ, હાજર જ છે. આ સમજો. એટલું જ નહીં, તમારા ફેફસામાં, તમારા પેટમાં એ જંતુઓ છે જ અંદર. આ સમજો. પણ છતાં તમે સ્વસ્થ છો. કેમ? તમારી શું છે ને ગુજરાતી શું કહેવાય? પ્રતિકાર શક્તિ કહેવાય. જ્યાં સુધી આપણી પ્રતિકાર શક્તિ બરાબર કામ કરે છે, ત્યાં સુધી બહારના કે અંદરના જંતુઓ, જે સૂક્ષ્મ જીવાણુઓ છે, એ શું કરે છે? તમારા પર હુમલો કરી શકે છે. તમારા શરીરમાં રોગ જન્માવે નહીં. પણ જ્યાં થોડુંક શરીર નબળું પડ્યું અને તત્કાળ શું થવાનું? પેલો હુમલો થવાનો. એનું દ્રષ્ટાંત પેલું યાદ રાખો. વર્ષો પહેલા અમિતાભ બચ્ચનને પેલો એક્સિડન્ટ થયો, પેટમાં ચાકુ વાગી ગયું. જો આ સમજ. તત્કાળ એને ઓપરેશન કરી નાખ્યું, પછી એને સુવડાવેલો, બિલકુલ સારો થઈ ગયો. અને મહિના પછી એને શું થયું? પેલો ન્યુમોનિયાનો હુમલો થયો. અને એટલો ખરાબ રીતે થયો કે પેલો એક્સિડન્ટ જે થયો એના કરતા પણ વધારે આ શું હતું? જોખમકારક હતું. જો આ સમજ. એટલે બધા વિચારમાં પડી ગયા કે હોસ્પિટલમાં છે અને ન્યુમોનિયા થયો કેમ? ત્યારે ડોક્ટરોએ સમજાવ્યું કે ન્યુમોનિયા થવા માટે તમારે કંઈ ઝૂંપડપટ્ટીમાં જવાની જરૂર નથી. કારણ કે ન્યુમોનિયાના બેક્ટેરિયા શું છે? આપણા શરીરમાં છે. પણ આ ઓપરેશન પછી એનું શરીર નબળું પડ્યું અને એ નબળાઈનો લાભ કોણે લીધો? આ બેક્ટેરિયાએ. એ જ રીતે જ્યાં આપણું મન નબળું પડ્યું, આપણો વિચાર નબળો પડ્યો, અને આ જગત શું છે? આ ખેતી પ્રધાન લોકો હોય ને, એ લોકોની આ કહેવત છે, નબળી ગાયને બગાઈ વધારે. ગામડામાં કહે ને એ લોકોને ખબર હોય, ગાયનું શરીર જો નબળું હોય તો અનેક જંતુઓ શું કરવાના? એ ગાયને હેરાન કરવાના. જો વિચાર. એમ ભગવાન શું કે છે? નવિકંપિતુમ અર્હસી. આ જગત પણ અર્જુન તને દુઃખી કરી શકે એમ છે જ નહીં. જો વિચાર. એનો અર્થ શું થયો? જ્યાં સુધી જો એટલે ગુજરાતીમાં બીજી, મેઘ સમાન જળ નહીં, આપ સમાન બળ નહીં. હું હંમેશા એટલે બધાને કહું કે બહારની પરિસ્થિતિ, બહારના દેશ, કાળ, વ્યક્તિ કે વસ્તુ જો તમને વિક્ષિપ્ત કરે છે, એનો અર્થ શું થયો? એ તમારી શું છે? નબળાઈ છે. આ સમજ. એ તમારી દુર્બળતા છે. એ વસ્તુ તમને શું કરી જાય છે? વિક્ષિપ્ત કરી જાય. જો વિચાર. વાતે વાતે હતાશ થઈ જવું, વાતે વાતે નિરાશા આવવી. બહારની પરિસ્થિતિ તમારા પર અસર કરી શકે છે, તમારામાં ક્રોધ જન્માવી શકે છે. આ સમજો, ક્રોધ એ દુર્બળતા છે. આ સમજવા. જો એ તમારામાં ક્રોધ જન્માવે છે તો એ ક્રોધ ક્યાંથી આવ્યો? એ તમારી હતાશા અને નિરાશામાંથી આવ્યો. એ વ્યક્તિમાંથી નથી આવતો. એ તમારી દુર્બળતા છે કે તમને ક્રોધ આવ્યો. એ તમારી દુર્બળતા છે કે તમે હતાશ નિરાશ થઈ ગયા. અને એટલે ભગવાન શું કહે છે? આ પરિસ્થિતિ તને જ વિચલિત કરે છે એમ નથી. વ્યવહારિક રીતે પણ શોક અને મોહને કોઈ કારણ નથી હતું. તો કઈ દ્રષ્ટિએ? સ્વધર્મમ ચ અવેક્ષ્ય. પોતાના કર્તવ્ય કર્મની દ્રષ્ટિએ આ જગતમાં કોઈ પણ પ્રકારે વિક્ષિપ્ત થવાની જરૂર જ. પણ મેં કહ્યું સાંજે આપણે તો દુઃખી હોઈએ અને સવારે ઉઠે ત્યારે પણ શું હોઈએ? આપણે દુઃખી જ હોઈએ. જો વિચાર. આ સમજવા. એનો અર્થ શું થયો? આપણને જે દુઃખી કરે છે એ આ જગત પ્રત્યે આપણે જે અપેક્ષા રાખીએ, આગ્રહ જે આપણે રાખીએ છે, એ આપણો આગ્રહ, આપણી અપેક્ષા જ આપણને શું કરે છે? દુઃખી કરે છે. આ સમજ. આ જગત કોઈને દુઃખી કરતું નથી. જગતમાં તમને દુઃખી કરવાનું સામર્થ્ય નથી. આ લખી રાખજો. પછી એનો અર્થ જયારે બુદ્ધિમાં ચમકે ને ત્યારે ચમકશે, પણ ઘરમાં લખી રાખજો.
જ્યાં સુધી આ જગતને તમે પોતાને દુઃખી કરવાનું સામર્થ્ય આપો નહીં, ત્યાં સુધી આ જગત તમને દુઃખી કરી શકે નહીં. આ સમજો. આપણી જ અપેક્ષા, આપણો આગ્રહ, આપણો અહંકાર જ આપણને શું કરે? દુઃખી કરે. એટલે હું હંમેશા કહું કે ઉપરના નવગ્રહ તમને દુઃખી નથી કરતા, પણ અહીંયા અંદર જે પડેલા જે છે ને, વિગ્રહ છે, સંગ્રહ છે, પરિગ્રહ છે, આગ્રહ છે, ગણાવું એટલા તમને જોઈએ એટલા હું ગણાવું આગ્રહ બધા. આપણો આગ્રહ, આપણો વિગ્રહ, આપણો સંગ્રહ, આપણો પરિગ્રહ, જો આજ આપણને શું કરે? દુઃખી કરે. બીજી વ્યક્તિએ કેવું હોવું જોઈએ? પરોપદેશે પાંડિત્યમ કહેવાય. એને શું કહેવામાં આવે? બીજી વ્યક્તિ કેવી હોવી જોઈએ એના માટે આપણે બધા બહુ કુશળ છે. જો વિચાર, પણ તું કોણ છે તો જો, તું ક્યાં છે, અને તારી પોતાની તારી ઓળખાણ શું છે? જો વિચાર, તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તમારી પોતાની જે તમારી ઓળખાણ છે એ તમને જ મંજૂર છે? અને પહેલી જ ઓળખાણ કઈ છે આપણી? હું તો હાવ ડોબો. જા સમજજો, જા સમજજો, હકીકત કહું છું, હું તો નકામ. જો તમને એવું લાગતું હોય કે ના 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 હું તો બહુ કામ કરું, મારે તો હું તો હંમેશા વ્યસ્ત જ હોઉં, હું ક્યારેય મારી જાતને ડોબો માનતો જ નથી. જો આ સમજજો બરાબર. આ તમને પુરવાર કરી આપું. જે લોકોને એવો અહંકાર હોય ને, આમ પુરવાર કરી. જો એટલે કહું, આ વેદાંત જે તર્ક આપે ને એ તર્ક કોઈ પકડી શકે નહીં. જો ખરેખર તમે હોશિયાર છો તો બીજાની આગળ પુરવાર કરવાની જરૂર છે? પુરવાર કરવાની જરૂર છે. શું પુરવાર કરે? ઘરે જઈને વિચારજો આ વાક્યો પર. આમ ભગવાન શું કહે છે? સ્વધર્મ. આપણો જન્મ થયો છે, આ જગતમાં આપણે જીવીએ છીએ, તો આપણો આ જગત પ્રત્યે શું છે? સ્વધર્મ છે. અહીંયા ભગવાન કહે છે ને, જો આ સમજતા, એ ફક્ત બહુ સંક્ષેપમાં ભગવાન સમજાવે. જો આ સમજો, પોતાના કર્તવ્ય કર્મને આપણે જોઈએ તો કોઈ શોકનું કારણ નથી, કારણ કે આપણો જન્મ થયો એની સાથે જ સ્વધર્મ આવી જ ગયો. કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે હું તો અહીંયા માત્ર ભોગવવા માટે જ આવ્યો છું? કહી શકે? વિચાર. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે વી આર નોટ કન્ઝ્યુમર. કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા કહેવાય. આપણે ઉપભોક્તા નથી, પણ આપણે અત્યારે શું બની ગયા છે? ઉપભોક્તા વાદમાં આવી ગયા છે. એટલે આપણા દુઃખનું કારણ શું છે? આ ઉપભોક્તાપણું છે. કેમ? વી હેવ ટુ બી કોન્ટ્રીબ્યુટર. કોન્ટ્રીબ્યુટર એટલે કે આ જગતમાં આપણે પ્રદાતા છીએ ખરા? આ જગતમાં આપણે કોઈ પ્રકારે આપણો ફાળો નોંધાવીએ છીએ ખરા? આપણે લેવામાં માનીએ છીએ, આપવામાં કેટલું માનીએ છીએ? આ બધું મારું, હું તો કોઈને આપું જ નહીં. જો આ સમજ. ધારો કે પેલું એન્જિન હોય, પહેલાના જમાનામાં પેલા એન્જિન આવતા, કોલસાના એન્જિન આપણા ટ્રેનમાં, એને પેલું એક પૈંડું મોટું હોય, એક પૈંડું નાનું હોય, પછી પેલું પિસ્ટન હોય, અને પિસ્ટન શું કરે? પેલું આગળ પાછળ થાય, પેલું પૈંડું ફરે, પિસ્ટન આગળ પાછળ થાય. આ દરેકે પોતાનું શું કરવાનું? કાર્ય કરવાનું. આમાંનું એક પોતાનું કાર્ય કરતું બંધ થઈ જાય તો શું થાય? જો વિચાર, એક જ જો પોતાનું કાર્ય કરે નહીં તો આખું એન્જિન શું થવાનું? બંધ પડી જાય. એમ આ જગત ચક્ર જે ચાલી રહ્યું છે એમાં આપણે પોતાના સ્વધર્મનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. જો આગળ ભગવાન કહે છે, જેને સ્વધર્મના પાલનમાં આનંદ આવે છે એને પછી બીજા કોઈ આનંદની આવશ્યકતા રહેતી નથી. જો આ સમજ, એને સીધા શબ્દોમાં કહું તો કર્તવ્ય પરાયણતા. સ્વધર્મ એટલે શું છે? કર્તવ્ય પરાયણ. અર્જુન, તારા કર્તવ્યની દ્રષ્ટિએ વિચારે તોય વિક્ષિપ્ત થવાની જરૂર નથી. કેમ? ધર્માદિ યુદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન, તું ક્ષત્રિય છે. જો ભગવાન અર્જુનને જે દ્રષ્ટાંત કે તર્ક આપે છે એ એની પરિસ્થિતિ પ્રમાણે આપે. અર્જુન ક્ષત્રિય છે, શ્રેષ્ઠ ક્ષત્રિય છે, ધર્મનિષ્ઠ છે.
અને જો શ્રેષ્ઠ ક્ષત્રિય છે તો શ્રેષ્ઠ ક્ષત્રિય માટે ધર્મ્યાદિ યુદ્ધાત અન્યત, ધર્મ યુદ્ધથી અન્ય કોઈ શ્રેષ્ઠ વસ્તુ એને માટે છે જ નહીં. અર્જુન તું ક્ષત્રિય છે, ધર્મ છે તારો ક્ષત્રિય તરીકે, એટલું જ ને તને જે યુદ્ધ તને મળ્યું છે એ યુદ્ધ પણ કેવું છે? ધર્મ્યમ. જા સમજે શબ્દ સમજવાનો. ધર્મ યુદ્ધ કહેવાને બદલે ભગવાને કયો શબ્દ વાપર્યો? ધર્મ્ય. જા સમજ. ધર્મ્યનો અર્થ શું થાય? જે ધર્માદ અનપેતમ પરમ ધર્મ્યમ. એટલે શંકરાચાર્યજી ભાષ્ય બહુ સુંદર છે. સ્વધર્મમ સ્વધર્મ ક્ષત્રિયસ્ય યુદ્ધમ તમપી અવેક્ષ્ય. અર્જુન, આ યુદ્ધ, ધર્મ યુદ્ધ એ તારું કર્તવ્ય છે અને એ તારા કર્તવ્યની દ્રષ્ટિએ પણ વિચારીએ. ન વિકંપિતુમ. કેમ? સ્વાભાવિકા ધર્માત આત્મ સ્વાભાવ્યાદ ઇતિ અભિપ્રાય. તું ક્ષત્રિય છે અર્જુન, તો સ્વાભાવિક જ રીતે યુદ્ધ કરવું તારા માટે શું છે? આત્મ સ્વરૂપ. જો સમજ, તને બાળપણથી આ ક્ષત્રિયના સંસ્કાર છે, તું જન્મથી સંસ્કાર છે, સંસ્કાર તને આપવામાં આવ્યા છે એ પણ શું છે? ક્ષત્રિયના. અને એક ક્ષત્રિય તરીકે જો તું છે તે તારું સ્વધર્મ છે, કર્તવ્ય છે. અને ક્ષત્રિય તરીકે તતચ યુદ્ધ પૃથ્વી જયદ્વારેણ ધર્માર્થમ પ્રજારક્ષણાર્થમ ચ ઇતિ ધર્મ અનપેતમ. અને તારી સામે જે યુદ્ધ આવ્યું છે એ યુદ્ધ કેવું છે? ધર્માર્થમ, ધર્મની રક્ષા માટે છે. પ્રજારક્ષણાર્થમ ચ, આ પ્રજાની રક્ષા માટેનું આ યુદ્ધ છે અર્જુન. તો ધર્મની રક્ષા કરવી એ તો ક્ષત્રિયોનું કર્તવ્ય છે. પ્રજાની રક્ષા કરવી એ પણ ક્ષત્રિયોનું કર્તવ્ય છે. તો યુદ્ધ કરવું તો તારા માટે કર્તવ્ય છે અર્જુન. તો યુદ્ધની દ્રષ્ટિએ પણ તારે ડરી જવાની જરૂર નથી, તારે પાછા ફરવાની જરૂર નથી. કેમ? ધર્મ યુદ્ધ જેવું અન્ય કોઈ ક્ષત્રિય માટે છે જ નહીં. જો આગળ પણ મેં તમને કહ્યું કે ધારો કે કોઈ સેનામાં જોડાય, એ સેનામાં જોડાય, જો આ સેનામાં જોડાવું ને એ ભણવું અને પછી સેનામાં જોડાવું. સેનામાં જોડાય ને પછી એવું માનવાનું નહીં કે યુદ્ધ નહીં હોય ત્યારે ઘરે બેઠો. એ ઘરે બેઠો નહીં હોય. જો આ સમજ, એને રોજ શું કરવું પડે? એને કવાયત કહેવાય. આપણે શું કહીએ? એ ધારો કે નૌસેનામાં જોડાયો હોય તો રોજ એને નૌસેનાનું શું છે, જે પ્રકારની એને શીખવવામાં આવ્યું હોય એનું રોજ એને શું કરવો પડે? અભ્યાસ કરવો જ પડે. એ પાયલોટ છે તો રોજ એને શું કરવું પડે? અભ્યાસ કરવો જ પડે. એટલે યુદ્ધ કઈ સામેથી આમંત્રણ આપીને આવતું નહીં હોય. અચાનક જ યુદ્ધ ફાટી નીકળે અને જો એને અભ્યાસ કર્યો ન હોય તો પછી અઘરું પડી જાય. જો પણ આખી જિંદગી ધારો કે એની રોજ એ કવાયત કરે, રોજ યુદ્ધની તૈયારી કરે અને રિટાયર થવા આવે પણ એક પણ યુદ્ધ લડવાનું આવે જ નહીં. તો આપણે તો ઈચ્છા જ નથી કે યુદ્ધ થાય, પણ આખી જિંદગી યુદ્ધ માટે જ તૈયારી કરી હોય અને એકે યુદ્ધ ને લડવાનું આવે જ નહીં. જો વિચારી તું અર્જુન, તને તો શું છે? આ ધર્મ યુદ્ધ મળ્યું અને તે સામેથી માંગ્યું નથી. જો પછીના શ્લોકમાં કહે છે યદૃચ્છયા ચ ઉપપન્ન, તે સામેથી માંગ્યું નથી. તારી ઈચ્છા વિના જ આ તારી સામે આવીને ઊભું રહી ગયું છે. અને આ ધર્મ યુદ્ધ જો અર્જુન તને મળ્યું હોય તો આ પૃથ્વીના જય દ્વારા તું પ્રજાનું રક્ષણ કરશે, ધર્મનું રક્ષણ કરશે. અને આવું જો હોય, આ ધર્મ જ અનપેતમ એટલે કે ધર્મ વિરુદ્ધી નથી. જો આ યુદ્ધ જે તું લડી રહ્યો છે તે માની લીધું. જો આ સમજો, ભગવાન અહીંયા આવે ને પણ પહેલા અધ્યાયમાં એને જેટલા તર્ક કર્યા ને એના ઉત્તરો આપે છે. આ સમજ, અર્જુને શું માની લીધું? આ અધર્મ છે. ભગવાન શું કહે છે? આ અધર્મ નથી અર્જુન, આ શું છે? ધર્મ છે. પ્રજાની રક્ષણ કરવું એ તારું કર્તવ્ય છે. ધર્મની રક્ષા કરવી એ તારું કર્તવ્ય છે અર્જુન.
અને જ્યારે કર્તવ્ય કરવાનું આવ્યું, કર્તવ્યનું પાલન કરવાનું આવ્યું, ધર્મયુદ્ધ કરવાનું આવ્યું, ત્યારે તું શું કહે છે? નયોત્સઈતિ ગોવિંદ. એ પેલો 12મા ધોરણ જેવું જ છે. જો આ સમજ. એટલે મમ્મી બિચારી 3 મહિના એની સાથે ઉજાગરા કરીને શું કરે? એને વંચાવે, એને તૈયારી કરાવડાવે, આ બધી તૈયારી કરાવડાવે. અને સવારે જ્યારે પરીક્ષા આપવા જવાનું ત્યારે પેલો શું કે? મમ્મી હું તો ડ્રોપ લેવાનું વિચાર. એમાં બધી તૈયારી થઈ ગઈ. આ ધર્મયુદ્ધ છે, બધાને જ ખબર છે. અને હવે અર્જુન તું કહી રહ્યો છે નયોત્સઈતિ. જા વિચાર. જો હમણાં એક પતિ પત્ની, આ માતા પિતાને બહુ મોટી સમસ્યા. છોકરો હોશિયાર છે, જો આ સમજો. 12માં એને 92% આવ્યા. અને એન્જિનિયરિંગ કોલેજમાં મૂક્યો. એના મગજમાં શું આવ્યું ઉપરવાળો જાણે. એમ જ કહે છે કે મારે ભણવું જ નથી. પછી હવે કહે છે તું આ બધી નોટ મને તૈયાર કરી આપ, હું વાંચીને પરીક્ષા આપવા જાય. એટલે પેલી બિચારી મમ્મી એ રહે ક્યાં, અને પેલાને એડમિશન ક્યાં મળ્યું? અને પેલા ભાઈ ડોક્ટર છે, ફૂલ ફ્લેજ એમની હોસ્પિટલ છે. આ બધું છોડીને પેલા બેન ત્યાં જાય, ત્યાં કંઈક ભાડે રહે, પેલાને બધી નોટ લખી આપે, અને પેલો નોટ વાંચીને પરીક્ષા આપવા જાય. આ વિચાર. અને પેલો એમ જ કહે છે કે મને રસ જ નથી. જો સાંભળજો ભાઈ. અને હમણાં એની છેલ્લી પરીક્ષા ગઈ, 70માંથી 63 માર્ક લાવ્યો. આ સમજજો. પણ અંતે એને ત્યાંથી મા બાપે અહીંયા લઈ આવ્યો પડે ઘેરે. અત્યારે ઘરે બેઠો. જો આ સમજજો. અને શું કહેવાય? ના કરતા એને 70માંથી કેટલા લાવ્યા? 63 લાવ્યા. અને છતાં એના મમ્મી પપ્પાને શું કહે છે? મારે ભણવું જ નથી. અર્જુન જેવું જ છે. આ સમજ. બધે એક જ પરિસ્થિતિ છે. આપણી એક પરિસ્થિતિ ને પેલાની પરિસ્થિતિ, અર્જુનની એક પરિસ્થિતિ. વિચાર. એનો અર્થ શું થયો? બૌદ્ધિક રીતે. જો આ સમજો. હવે જે આ ભગવાન જે ચર્ચા કરે છે ને, બહુ અદ્ભુત ચર્ચા. આત્મજ્ઞાન જ આશ્ચર્ય છે એમ નહીં. ભગવાન આ જે ચર્ચા કરી રહ્યા છે પણ શું છે? અદ્ભુત છે. તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. બૌદ્ધિક રીતે આપણે બધા કેવા છીએ? બહુ જ બધું જ ખબર છે આપણને. બધું પાંડિત છે આપણા માટે. પણ જ્યારે એનું આચરણ કરવાનું આવે છે ત્યારે શું થઈ જાય છે? જો એટલે હું હંમેશા કહું કે મારી પાસે જો તમે બહુ જ ગંભીરતાથી તત્વબોધ, ભજગોવિંદમ ને ઉપદેશ આરામ, આ 3 જ પ્રકરણ ગ્રંથ ભણો ને, તો તમે પ્રવચન કરતા થઈ જાઓ. આ સમજજો. આ વેદાંતનું પ્રવચન કરવું કઈ અઘરી વસ્તુ નથી. 4 વર્ષ તમે મારા વર્ગમાં આવો તો 5મા વર્ષે તમે પણ શું કરી શકો? પ્રવચન વેદાંતનું કરવું એક વસ્તુ છે, બૌદ્ધિક છે. જો આ સમજો. પણ એક સાધુ જીવન જીવવું શું છે? જો આ વિચારો. પૂજ્ય સ્વામીજી અમને વેદાંત ભણાવતા હતા, પણ વેદાંત ભણાવતા આ સાધુતા કોને કહેવાય? જો વિચાર. પણ સાધુતા બુદ્ધિથી નહીં આવે. આ સમજો. સાધુતા માનસિક પરિપક્વતાથી આવે. જા મનથી આપણે કેટલા પરિપક્વ છીએ? ભાવનાત્મક રીતે આપણે કેટલા પરિપક્વ છીએ? ભાવનાત્મક રીતે આપણે કેટલા સ્ટેબલ છીએ? જા સમજ. સ્થિર છીએ. આપણે સ્થિર રહી શકીએ છીએ ભાવનાત્મક રીતે? આપણું ભાવનાત્મક વ્યક્તિત્વ કેવું છે? ડામાડોળ છે. જો આ સમજ. અર્જુનની એ જ હાલત છે. ધર્મ કોને કહેવાય? યુદ્ધ કોને કહેવાય? નૃત્ય કોને કહેવાય? બધું જ એને ખબર છે. બૌદ્ધિક રીતે તો એ શ્રેષ્ઠ જ છે. પણ અત્યારે જે ભાંગી પડ્યો છે, કઈ રીતે ભાંગી પડ્યો? ભાવનાત્મક રીતે ભાંગી પડ્યો. આમ આપણી પણ એ જ હાલત છે. લાગણીના સ્તર પર આપણે શું થઈ જઈએ છીએ? તત્કાળ વિક્ષિપ્ત થઈ જઈએ. એટલે ભગવાને હજુ સમજતું, શોક કરવો યોગ્ય નથી એમ કહેવાને બધો શબ્દ કયો વાપર્યો? ન વિકંપિત. વિચલિત થવાની અર્જુન જરૂર નથી તારે. પણ શું થાય છે? નાની વાત પણ આપણા મન પર એટલી બધી અસર પાડી જાય છે કે આપણું મન શું થઈ જાય છે? વિચલિત થાય. જો એટલે હું દ્રષ્ટાંત આપું. સવારે ચા નહીં મળી, સવારે છાપું વાંચવા નહીં મળ્યું, અને આપણું મન શું થઈ જાય? પેલો ખાલીપો અનુભવે છે. આ સમજો. એનો અર્થ શું થયો? ભાવનાત્મક રીતે આપણે સબળ, બળવાન બની શકતા જ નથી. આમ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન, કર્તવ્ય પારાયણતામાં ક્યાંય કોઈ તું ભાવનાત્મક રીતે ઢીલો પડી નહીં જા. તારે એવું વિચારવાની જરૂર નથી. સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ.
ભગવાન આ સ્વજનોને મારીને હું સુખી કેવી રીતે થઈશ આવો વિચાર કરવાનો જ નથી. કેમ? તું ઈચ્છે કે નહીં ઈચ્છે, એક દિવસે બધા શું થવાના છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. તારે હાથે નહીં મરશે તો શું થવાનું છે? જે જ વસ્તુ 11મા અધ્યાયમાં ભગવાન પછી દર્શાવે છે અર્જુન. ત્યાં તો ભગવાન બહુ મજાનું બોલે, જો સમજજો. અર્જુન તારે તો મરેલાને જ મારવાના છે, જો આ વિચાર છે. હતા આ બધા કોણ છે? મારા હાથે હણાયેલા જ છે અર્જુન. જો સમજ. એટલે તો તમે કોને માટે દુઃખી થઈ રહ્યા છો? આ જગત માટે દુઃખી થાવ છો? ધન પુત્ર ઘર માટે દુઃખી થાવ છો? ભગવાન શું કે છે? આ બધાથી પણ પર કઈ વસ્તુ છે? સ્વધર્મ છે. માતાજી એટલે તો તમારા ક્લાસમાં નથી આવતા. કેમ? આ સ્વધર્મનું પાલન. બધાની પાસે જવાબ હોય, આ સમજો. પણ એ જવાબ નહીં, મારી પાસે જવાબ હોય, આ સમજો. માતાજી એટલે જ ને આ છોકરાને રાખવાનો હોય, પછી અમે ક્યાંથી તમારા પ્રવચનમાં આવીએ? અમે શું કરીએ છીએ? સ્વધર્મનું પાલન જ કરીએ છીએ માતા. એ સ્વધર્મ નથી, આ સમજજો. જો વિચાર, મનુષ્ય શરીર મળ્યું, કર્તવ્ય કોને કહેવાય? ઘર ચલાવ્યું એટલે કર્તવ્ય થઈ ગયો. આગળ મેં કહ્યું કે આ સંપૂર્ણ જગત જે ચાલી રહ્યું છે એમાં તમે એક ભાગરૂપ છો. એનો અર્થ શું થયો? તમારું ઘર તમારું જગત નથી, આ સંપૂર્ણ જગતના એક અંશ તરીકે તમે છો. તો આ જગત પ્રત્યે પણ તમારી શું છે? કોઈ ફરજ છે કે નથી? પેલો એક કપ ચાનો યાદ રાખવાનો. તમને એક કપ ચા સવારે પીવું હોય તો શું કરવું પડે? કેટલા માણસોએ કામ કરવું પડે? જો વિચાર, તમને દૂધની જરૂર પડે, એ દૂધ માટે શું છે? કેટલાય લોકો ગાયનું પાલન કરે ને તેને ત્યાંથી દૂધ ભેગું થાય, એ ભેગું થયા પછી ડેરીમાં જાય ને ડેરીમાં પાસ્ચરાઇઝેશન થાય, કોથળીમાં આવે. તમને ખાંડની જરૂર પડે, એ ખાંડ માટે પણ શું છે? કેટલાય ખેડૂતો શેરડી રોપે છે, કેટલાય કારખાના ચાલે, અને પછી પેકિંગ થઈને તમારી નાકા ને દુકાન પર આવે. એવું જ ચાલુ છે. અને પાણી તો શું છે? માતાજી રાત જોઈએ છે વરસાદ ક્યારે પડે. મેઘ સમાન જળ નહીં. એનો અર્થ શું થયો? આ ઇન્દ્ર ભગવાન, આ સૂર્ય ભગવાન શું કરી રહ્યા? એ કામ કરે છે ને તો તમારા ઘરમાં પાણી આવે. આ સમજો. ફક્ત મનુષ્યો જ નહીં, આ સમજો. એ શેરડી ત્યાં થાય છે કે ઉંદર એનું કામ કરી રહ્યો છે. ઉંદર પણ શું કરી રહ્યો છે? પેલા જંતુઓ ખાય છે. વિચાર, ફક્ત મનુષ્યો જ નહીં, આ સંપૂર્ણ વિશ્વ કાર્યરત છે. તો તમે એક કપ ચા પી શકો. તો તમે જયારે લઈ રહ્યા છો તો તમારે શું કરવું જોઈએ? કેટલું આપીએ છે જો સમજો. એ સાંભળી જ રહી છે, આપણે ચિંતા નહીં કરવાની. એ સાંભળવા જ આવે. એ જીવ જ છે. આ સમજો, તમે જીવ છો એમ. એ પણ કોણ છે? એને કૂતરાનું શરીર મળ્યું ને આપણને મનુષ્ય શરીર મળ્યું. આ સમજો. આપણે કંઈક સંચિત કર્મ છે, એના શું છે? કેટલાય સંચિત કર્મ. સમજ. આમ આ જગતમાં આપણે લઈએ છે પણ આપીએ છે કેટલું આ જગતને? તમારો સમય, તમારી શક્તિ, તમારું ધન શું આપીએ છે આપણે? હું તો આ બધા માનતો જ નથી. એ ચા પીવામાં માને. આ સમજો. આ બધી ચર્ચા અત્યારે ભગવાન કરતા ને, અહીંયા ફક્ત એક જ શબ્દ સ્વધર્મ વાપરે છે. આ સમજો. આ સમજવાનું. અને એટલે ભગવાન શું કહે છે? અર્જુન, તારા કર્તવ્ય કર્મની દ્રષ્ટિએ વિચારીએ તો પણ શોક કરવા માટે કોઈ કારણ છે જ નહીં. કર્તવ્યનું પાલન મહત્વનું છે, તમારી ભાવનાઓ મહત્વની નથી. આ સમજો. આપણે એટલા બધા ભાવનામાં તણાઈ જતા હોય કે આપણું કર્તવ્ય પાલન પણ શું થઈ જાય? જ્યાં સમજો, આ પેલા મા બાપની મેં જે વાત કરી, પેલો છોકરો, કારણ આ જ છે કે માતા પિતાએ એને એટલા લાડ કરાવ્યા અને એટલો એને સાચવીને રાખ્યો કે હવે એ જ છોકરો શું કરી રહ્યો? 10 વર્ષે તું તાળીએ. આ ચાણક્ય કહી ગયા ને, ખોટું કીધું જ નથી. આ સમજ. વિચાર, તમે બાળકને પંપાડતા રહો. કેટલો વખત તમે પંપાડ, કેટલો વખત ખોળામાં રાખવાના? જો એટલે આ બહારની સંસ્કૃતિ બહુ સારી. પેલો જ્યાં 15 વર્ષનો 16 વર્ષનો થયો એટલે એને શું કરવાનું? 16 નહીં, આપણે તો 26 વર્ષનો થાય ને તો એ મમ્મી એને હાથમાં થાળી આપતી હોય. આ સમજ. એ 26 વર્ષનો થાય ને તો એનું પેનપીસ તો મમ્મી જ લઈ આવતી હોય. આ સમજ. અને એક પોતાનું પેનપીસ ખરીદતા આવડતું નહીં હોય. અને પછી બાપા ના રે એને તો હું જ પેનપીસ લઈ આવું.
આ શું છે? એનો અર્થ શું થયો? એક પિતાજી તરીકે તમે કોણ છો? નિષ્ફળ છો. તમે તમારા બાળકને એક પેન્ટ પીસ લેતાય શીખવ્યું નથી. આ તમારી શું છે? હોશિયારી છે? આ સમજો. એક બાળક છે તો એને જીવન જીવવા માટે શું છે? બધી રીતે આપણે તૈયાર કરીએ. એ બજારમાં જઈને લઈ આવે, એક વાર ભૂલ કરે, ના રે એને કઈ સમજ પડે જ નહીં. જો આ સમજ, પણ તને સમજ નથી પડતી કે એને સમજ પાડવાની. જો આ સમજ. આજકાલ લોકોને એવું મગજમાં, આ છોકરાઓને તો કઈ ખબર પડતી જ નથી. પણ નથી ખબર પડતી, પણ તું એને બજારમાં મોકલ તો ખરો. એક વાર ભૂલ કરે, 2 વાર ભૂલ કરે, ત્રીજી વાર શું કરવાનું? જો સમજો. આજે બાળકોને એના પોતાના કર્તવ્ય કર્મ કોને કહેવાય આપણે શીખવતા જ નથી. અને જો કર્તવ્ય કર્મ શું છે ખબર નથી, તો મનુષ્ય તરીકે જીવન જીવવાનું છે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય, માતા પિતાનું કર્તવ્ય છે એને એક સ્વતંત્ર વ્યક્તિ બનાવીએ. એટલે આપણે ગુજરાતીમાં એને બહુ સીધા શબ્દ એને પગભર કરીએ એવું કહીએ. જાણ વિચારો, આમ અર્જુનને શું કહે? અર્જુન તું ક્ષત્રિય છે, ક્ષત્રિય તરીકે તારું આ કર્તવ્ય છે, એમાં તારે લાગણી વશ થવાની જરૂર નથી. માતા પિતા છે તો માતા પિતાનું કર્તવ્ય છે બાળકને એક સ્વતંત્ર વ્યક્તિ બનાવીએ. નોકરી કરી રહ્યા છે તો નોકરીમાં આપણે પૂર્ણતઃ શું કરીએ? પ્રમાણિકપણે આપણું કામ કરીએ. જો આ સમજો, દરેક ક્ષેત્રમાં આપણું શું છે? કર્તવ્ય રહ્યું જ છે. અને અર્જુન એ કર્તવ્યની દ્રષ્ટિએ વિચારીએ તો પણ તારે શું છે? નવિકંપિતુમ અર્હસી, કોઈ પણ પ્રકારે વિક્ષિપ્ત થવાની, ક્રોધ કરવાની, હતાશ નિરાશ થવાની અર્જુન જરૂર જ નથી. જા સમજ. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।